ભૂલી જવાની અને જતું કરવાની ભાવના આમ તો સારી, એમાં કંઈ ખોટું નથી, પણ એ ભાવના અંગતમાં સારી લાગે, અપરાધમાં નહીં. રાજકોટમાં જે દુર્ઘટના ઘટી એ આપણા અંગત સાથે થયેલો અપરાધ છે, પરંતુ ભૂલી જવાની અને જતું કરવાની આદત તો જાણે આપણા દિલ અને દિમાગમાં ઘર કરી ગઈ છે. તક્ષશિલા અગ્નિકાંડ ભૂલી ગયા, મોરબી બ્રિજ કાંડ ભૂલી ગયા, વડોદરા હરણી તળાવ કાંડ ભૂલી ગયા અને હવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના એ પણ ભૂલી જશું. દોસ્તો યાદ રાખજો, આ જે આદત પડી ગઈ છે ને લેટ ગો કરવાની, એ ધીરે ધીરે આપણા અધિકાર અને આપણા સમાજને ક્યારે ભરખી જશે એ ખબર પણ નહીં પડે. સરકાર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ તમને નથી લાગતું કે આપણે પણ એટલા જ ગુનેગાર છીએ? જો એક નિવેદનને લીધે રાજ્યભરમાં આંદોલન થાય, જનતા જાગી જાય, આક્રોશ ભભૂકી ઉઠે, તો આ તો મારા ને તમારા પરિવારના સભ્યો જીવતા ભૂંજાઈ ગયા છે. ક્યાં ગાયબ થઈ જાય છે આપણી ખુમારી? ક્યાં ગાયબ થઈ જાય છે આપણી ખાનદાની? અવાજ ઉઠાવો અને સવાલ કરો. ઈશ્વરના ભરોસે ના બેસી રહેતા. શું ખબર ઈશ્વર તમારા ભરોસે બેઠો હોય.